જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બીટના પરાઠા બનાવવાના છે। તેના માટે એક બીટ મેં ધોઈને લઈ લીધું છે, એકદમ ધોઈ લીધું છે, ઘસીને ધોઈ લેવાનું છે। પહેલાં ઉપરનો ભાગ, ડેટાનો ભાગ કાઢી લઈશું। ઉપર નીચેના ડેટાનો ભાગ પહેલાં કાપી લેવાનો છે અને પેલી છાલ ઉતારી લઈશું। એકદમ ઝટપટ ને ટેસ્ટી એવા પરાઠા બને છે। હવે તે છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી દીધી છે। જો આવડતે બધી છાલ ઉતારી દેવાની છે। એક બીટમાંથી આપણે 4 થી 5 પરાઠા બનશે। જો હવે એકવાર ફરીથી ધોઈ લઈશું। તેને ધોઈ લીધું છે। હવે તેને કટ કરી લઈશું। પહેલાં આપણે તેને પીસમાં કટ કરી લેવાનું છે। હવે તે કટ કરી લઈશું। કટ કરી લીધું છે। હવે જાર લઈ લેવાની છે। એક જાર લઈ લઈશું। જાર લઈ લીધું છે। બીટના પીસને અંદર એડ કરી દઈશું। અને 2 લીલા મરચાં લઈ લઈશું। કટ કરી લઈશું। અને જારનું ઢાંકણ બંધ કરીને પહેલાં એકવાર પલ્સ મોડમાં પીસી લઈશું। પછી પાણી એડ કરવાનું છે। પહેલાં પીસી લઈશું। પીસી લીધું છે। હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। કચરું પીસાઈ ગયું છે। હવે પાણી એડ કરીશું। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને પીસી લેવાનું છે। ઢાંકણ બંધ કરીને પાણી પછી એડ કરવાનું છે। પહેલાં પલ્સ મોડમાં આપણે તેને પીસી લીધું છે। પછી તેને પીસી લઈશું અને એકદમ પેસ્ટ બનાવી દઈશું। પીસાઈ ગયું છે। જો એકદમ પીસાઈને રેડી થઈ ગયું છે। હવે લોટ બાંધવાનો છે। તેના માટે એક બાઉલમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ, 1 ચમચી તમારી ટેસ્ટ મુજબ તમારે લેવાનો, 1 ચમચી જેટલો લીધો છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। તેને સરસ મિક્સ કરી લઈશું લોટને। બીટની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું। થોડી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે। એકસાથે બધી નથી એડ કરવાની, પણ એક નાના બીટમાં અને અડધા ગ્લાસ પાણીમાં 1 કપ લોટ પરફેક્ટ મેજરમેન્ટ છે। થોડી એડ કરીશું અને ડો બાંધી દઈશું। આપણે રોટલીનો લોટ હોય છે તે રીતે બાંધી દેવાનો છે। જો એક આખું બીટનો જ્યુસ બનાવ્યો હતો તે એડ કરી દીધો છે। હવે મસળી લઈશું લોટને સરસ। ના બહુ ટાઈટ ના બહુ ઢીલો એવો લોટ બાંધી દેવાનો છે। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। જો એકદમ સોફ્ટ એવો લોટ બંધાઈને રેડી છે। હવે આ લોટને બાંધીને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આલવાનો છે। એને આપણે ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધી બટાકાનું સ્ટફિંગ બનાવવાનું છે। તેના માટે 2 બટાકા લઈ લીધા છે। તેને આપણે આ રીતે કદ્દુકસ કરી લેવાનો છે। છીણી લઈશું। છીણી લીધું છે। જો છીણાઈ ગયું છે। હવે શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું। કોથમીર, લીલા મરચાં અને ડુંગળી ઝીણી કટ કરેલી છે તે એડ કરીશું। બટાકાના સ્ટફિંગની જગ્યાએ જો તમારે પનીર લેવું હોય તો તમે પનીર પણ લઈ શકો છો। મસાલા કરીશું બાકીના। ચાટ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેટલો, સ્વાદ અનુસાર મીઠું લઈશું। ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। મસાલાને સરસ સ્ટફિંગમાં આપણે મિક્સ કરી લઈશું। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે। લોટ પણ આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ આલ્યો એટલે સરસ સેટ થઈ ગયો છે। થોડું તેલ લગાવીને થોડો મસળી લઈશું તેને।
થોડું તેલ લગાવી લઈશું ને મસેડી લઈશું. મસેડી દીધો છે સરસ. હવે લુઓ લઈ લઈશું આપણે. જે સાઈડનો તમારે પરોઠો બનાવવો હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો છે. મીડિયમ પરાઠો બનાવીશું. ના બહુ મોટો અને ના બહુ નાનો એવો પરાઠો બનાવવાનો છે. તે લુઓ બનાવી દીધો છે. હવે અંગૂઠા અને આંગળીની મદદથી પ્રેસ કરીશું. જે રીતે આપણે કચોરી ભરીએ છીએ તે રીતે તેને કરી લેવાનું છે. સ્ટફિંગ લઈ લઈશું. હવે તે પણ કરી શકો છો ને આલુ પરોઠા આપણે ભરીએ છીએ તે પણ તમે કરી શકો છો. સ્ટફિંગ લઈ લઈશું. 1 ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે. સ્ટફિંગની અંદર સરસ સેટ કરી દેવાનું છે આ રીતે પ્રેસ કરીને. એને પેક કરી દઈશું જેથી સ્ટફિંગ બહાર ના નીકળે. પેક કરી દીધું છે. જો લુઓ વારી લઈશું હલકા હાથે પ્રેસ કરીને. હવે પ્રેસ કરીશું હલકા હાથે. પહેલાં હાથેથી પ્રેસ કરવાનું. છટામણ માટે લોટ લઈ લઈશું. અને હલકા હાથે 4 થી 5 વેલણ મારી દેવાના છે ને આપણે પરોઠો વણી લેવાનો છે. પહેલાં હલકા હાથે આંગળીની મદદથી પ્રેસ કરી લેવાનું છે. હવે વેલણ મારી લઈશું. એકદમ હલકા હાથે વેલણ મારવાના છે જેથી સ્ટફિંગ આપણું બહાર ના આવી જાય. હવે તે પરોઠો વણી લેવાનો છે. જો આ રીતે વણી લીધો છે. મીડિયમ ઠીક આપણે પરોઠો વણી લીધો છે. હલકા હાથે કરવાનું છે જેથી સ્ટફિંગ બહાર ના આવે. વણાઈ ગયો છે. હવે આ પરોઠાને આપણે શેકવા મૂકીશું. તેના માટે પેન ગરમ કરી લીધું છે. પરોઠો એડ કરી દીધો છે. મીડિયમ આંચ ઉપર તેને શેકી લઈશું. નીચેથી શેકાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું. સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે તેલના ટુવા દેવાના છે. નીચે પણ શેકાવા દઈશું. 2 સાઈડ શેકાઈ જાય પછી તેલના ટુવા દઈને સરસ એને ગોલ્ડન શેકી લેવાનો છે. તેલ લગાવી લઈશું. આવી રીતે તમે બીટના પરાઠા બનાવીને બાળકોને ખવડાવી શકો છો. બાળકો બીટ નથી ખાતા પણ જો તમે આવી રીતે બીટના પરાઠા બનાવશો તો એક પરાઠા અલગ પણ લાગશે એટલે તે જરૂરથી ખાશે. 2 બાજુ સરસ તેલના ટુવા દઈ દીધા છે. આંચ મીડિયમ આંચ ઉપર તેને શેકી લીધા છે. જો હલકો ગોલ્ડન કલર આવશે ત્યાં સુધી તેને શેકવાના છે. આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરતા રહેવાનું છે. 2 સાઈડ સરસ શેકાઈ ગયો છે. એકદમ ફૂલો ફૂલો આપણો પરોઠો બન્યો છે. જો સાઈડ ચેન્જ કરી દઈશું. જો આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરીને શેકી લેવાના છે. શેકાઈ ગયા છે સરસ. એકદમ ગોલ્ડન થઈ ગયા છે. 2 સાઈડ બબલ્સ દેખાઈ ગયા છે ગોલ્ડન. 2 સાઈડ ચેન્જ કરીને આપણે શેકી લીધા છે પરોઠાને. એકદમ ફૂલો ફૂલો આપણો પરોઠો બનીને રેડી થઈ ગયો છે. જો આ રીતે આપણે બધા પરાઠા બનાવીને શેકી લઈશું. બીજો પરોઠો પણ મેં વણી લીધો હતો તે પણ શેકવા મૂકી દીધો છે. તેને પણ 2 સાઈડ સરસ તેલના ટુવા દઈ દઈશું અને શેકી લઈશું. શેકીને રેડી થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે બીટના પરાઠા. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા બીટના પરાઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટફટ ને ઝટપટ પણ જતા ટેસ્ટી એવા બીટના પરાઠા.